પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય શ્રમિક દિનની મહત્તા. સંપાદન અને પઠન કલ્પના શાહ. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, જેને મોટાભાગના દેશોમાં વર્કર્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના શ્રમિકોનો ઉત્સવ છે. દિવસની શરૂઆતના મૂળ મજૂર સંઘની ચળવળમાં છે. ખાસ કરીને દિવસ દરમિયાન કામના કલાકો 12માંથી 8 કલાક કરવાની ચળવળમાં 1 મેનો દિવસ લેબર ડે તરીકે પ્રખ્યાત છે. આ દિવસ ભારત, ક્યુબા અને ચીન જેવા દેશોમાં તેમજ અન્ય ઘણા દેશોમાં મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અથવા લેબર ડે વિશ્વભરના કામદારો, શ્રમિકોને સમર્પિત છે. શ્રમિકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. 1 મેના રોજ ઘણા દેશોમાં જાહેર રજા પણ હોય છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ એજન્સી, જે આંતરરાષ્ટ્રીય શ્રમ ધોરણો નક્કી કરવા માટે કામ કરે છે, તેના દ્વારા કામ પર સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસ પર બહાર પાડવામાં આવેલ એક અહેવાલમાં જણાવાયું હતું કે દેશોએ યોગ્ય અને સ્થિતિસ્થાપક વ્યવસાયિક સલામતી અને આરોગ્ય પ્રણાલીઓ મૂકવાની જરૂર છે, જે ભવિષ્યની સ્વાસ્થ્ય કટોકટીની સ્થિતિમાં શ્રમની દુનિયામાં દરેક વ્યક્તિ માટેના જોખમોને ઘટાડશે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ વિશ્વભરના લોકોની સખત મહેનતનું સન્માન કરે છે અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં શ્રમિક દિવસ જોકે સપ્ટેમ્બરના પ્રથમ સોમવારના દિવસે ઉજવવામાં આવે છે, જેમાં કામદારોને સમાજમાં તેમના યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવે છે. 1889માં યુએસમાં સમાજવાદી જૂથો અને ટ્રેડ યુનિયનોની એક સંસ્થાએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસને કામદારો માટેના દિવસ તરીકે નક્કી કર્યો. મજૂર દિવસ કામદારોના અધિકારોના ઉલ્લંઘન સામે ભૂતકાળના મજૂર સંઘર્ષોની યાદમાં તેમજ શ્રમિકોના હિતોના સંવર્ધન માટે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. મૂળ રૂપે મેનો પહેલો દિવસ પ્રાચીન ઉત્તર ગોળાર્ધમાં વસંત ઉત્સવ તરીકે મનાવવામાં આવતો હતો. યુએસમાં શિકાગોમાં 1886ના હેમાર્કેટ ઘટનાની યાદમાં આ તારીખને આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે પસંદ કરવામાં આવી હતી, જેમાં કામદારોના સમર્થનમાં એક શાંતિપૂર્ણ રેલી પોલીસ સાથે હિંસક અથડામણમાં પરિણમી હતી, જેમાં ઓછામાં ઓછા 38 નાગરિકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં 7 પોલીસ અધિકારીઓના પણ મૃત્યુ થયા હતા. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પ્રથમવાર 1 મે 1890ના રોજ ઉજવવામાં આવ્યો હતો. કામદારો સાથે ખરાબ વર્તન, જેવા કે ખરાબ કામ કરવાની સ્થિતિ, કામદારોના અધિકારોનું ઉલ્લંઘન, ઓછું વેતન, બાળ મજૂરી, કામના કલાકોમાં તણાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. 14મી જુલાઈ 1889ના રોજ યુરોપમાં સમાજવાદી પક્ષોની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોંગ્રેસે મે દિવસ જાહેર કર્યો. એમ્સ્ટરડેમ ખાતેની આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસે 8 કલાકની કાર્ય સંસ્કૃતિની કાનૂની સંસ્થા માટે હાકલ કરી હતી. પેરિસમાં કામદારો 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય એકતા અને કામદાર દિવસની ઉજવણી કરે છે. યુરોપમાં મજૂર દિવસને ગ્રામીણ પરંપરાગત ખેડૂતોના તહેવારોની સાથે સાંકળી લઈને તેની ઉજવણી કરવામાં આવે છે. 1917ની રશિયન ક્રાંતિ બાદ પૂર્વીય જૂથના દેશો અને સોવિયત સંઘે મજૂર દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આ દિવસની ઉજવણી અંતર્ગત ખેડૂતો અને કામદારોને તેમના અધિકારો માટે લડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય શ્રમિકોને તેમના યોગદાન માટે પ્રશંસા કરવાનો અને લોકોને તેમની પરિસ્થિતિઓ અને સમસ્યાઓ પ્રત્યે જાગૃત અને સંવેદનશીલ બનાવવાનો પ્રયાસ કરવાનો છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ માટે ખાસ થીમ પસંદ કરવામાં આવે છે. આ વર્ષની થીમ જળવાયુ પરિવર્તન વચ્ચે કાર્યસ્થળની સલામતી અને સ્વાસ્થ્યની પણ ખાતરી કરવાની છે. આ થીમ દ્વારા કામદારોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને મહત્વ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દિવસે કામદારોના સંઘર્ષને યાદ કરવામાં આવે છે અને તેમના કામની પ્રશંસા કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસની ઉજવણી પાછળનો એક ઉદ્દેશ્ય કામદારોના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે.